એક વખત પાંડવો એ પોતે હિમાલયની અંદર જવા માટે પ્રયાણ કરે છે. ત્યારે યુધિષ્ઠિરે દ્રૌપદીને કહ્યું કે તમારે અહીંયા હસ્તિનાપુર રહેવાનું છે. અમે એવું વિચાર્યું છે કે તમે અહીંયા રહી અને આ જે પરીક્ષિત છે તેમની તમે દેખભાળ રાખી શકો. કારણ અમે જે જઈએ છીએ હિમાલયની અંદર હાડ ગાળવા માટે એ નિર્વાણ પંથ છે. ઘણો બધો અઘરો એ રસ્તો છે. હિમાલયની અંદર ઘણી બધી ઠંડી પડે છે. માટે અમે એમ વિચારીએ છીએ કે તમે અહીંયા રહી જાઓ. કારણ કે કેદારનાથ છે તેનાથી ઉપર જતો એ નિર્વાણ પંથ આવે છે.